તો કેમ છો મિત્રો? સૌથી પહેલા તો તમે આ લોકેશનને વિઝિટ કરો, ત્યારબાદ હું તમને દેખાડું છું પ્રોપર્ટી. તો ફ્રેન્ડ્સ, આ છે આપણી 125 વારની લક્ઝરિયસ 4 BHK પ્રોપર્ટી. તો ચાલો આપણે વિઝિટ કરીએ. તો ફ્રેન્ડ્સ, અહીંયા પ્રોપર્ટીની અંદર જ આવતા આપણને પાર્કિંગ એરિયા મળે છે, 4 વ્હીલ પાર્કિંગનો એરિયા, અને સાથે અહીંયા આપણને વોટર ટેન્ક માટેની સ્પેસ આપેલી છે, અને સાથે અહીંયા છે આપણે એક ચોકડી આવેલી છે જે કપડાં ધોવા માટે વાસણ ધોવા માટેની છે. અને ત્યારબાદ આપણે અહીંયા મેઇન ડોરની બાજુમાં થોડી સ્પેસ આવેલી છે કે આપણે કોઈ વસ્તુ રાખવી હોય તો રહી શકે. અને ત્યારબાદ હવે ફ્રેન્ડ્સ આપણે વિઝિટ કરીએ છીએ કે લિવિંગ રૂમ. તો ચાલો. તો ફ્રેન્ડ્સ, આ છે વિશાળ લિવિંગ રૂમ, તમે જોઈ શકો છો. અને અહીંયા આપણને વેન્ટિલેશન માટેની એક વિન્ડો આપેલી છે, અને અહીંયા આપણે એલ આકારનો સોફો રાખી શકીએ છીએ. અને અહીંયા આપણને સામે એક ટીવી યુનિટ માટેની સ્પેસ આપેલી છે. અને સાથે આપણે હવે જોઈશું કિચન. તો ચાલો. તો કિચનમાં જતા પહેલા આપણે અહીંયા જોઈશું કે આપણને અહીંયા ડાઇનિંગ એરિયા માટેની સ્પેસ આપેલી છે. ત્યારબાદ આપણે અહીંયા કિચનમાં આવીએ તો અહીંયા આપણને ઇટાલિયન માર્બલ સાથેનું ટેપ મળે છે, અને ઇટાલિયન સિંક મળે છે, અને અહીંયા આપણને 2 નળ કનેક્શન મળે છે. અને સાથે જ અહીંયા કિચનની સામે જ આપણને અહીંયા મોડર્ન કિચન માટે આપણે ફર્નિચર કરાવી શકીએ છીએ. અને કિચનની પાછળ જ આપણે અહીંયા આવેલું છે વોશ બેસન એરિયા, OTS. અને અહીંયા કિચનની પાછળ જ આપણે એક આવેલું છે ગાર્ડન. તો ચાલો આપણે ગાર્ડન પણ જોઈએ. તો ફ્રેન્ડ્સ, આ આપણે આવેલું છે ગાર્ડન, જે આપણે કિચનની પાછળ જ આવેલું છે. તમે જોઈ શકો છો, ખૂબ જ એવી સારી એવી જગ્યા મળી રહી છે. તો આપણે કિચન જોયા બધા અહીંયા આપણે ગ્રાઉન્ડ ફ્લોરનો જોઈશું બેડરૂમ. તો ચાલો. તો ફ્રેન્ડ્સ, આ છે આપણે ગ્રાઉન્ડ ફ્લોરનો બેડરૂમ, તમે જોઈ શકો છો. અને અહીંયા આપણને સાથે મળી આવેલ છે વિન્ડો વેન્ટિલેશન માટે. તમે જોઈ શકો છો, અહીંયા ખૂબ જ સારી એવી ક્વોલિટીની બારી અહીંયા રાખેલી છે આપણે. અને અહીંયા સાથે જ આપણને એક વોશરૂમ મળે છે એટેચ. તો ચાલો આપણે એ જોઈએ. તો તમે જોઈ શકો છો, લક્ઝરિયસ ટાઇલ્સ સાથે આપણને બાથરૂમ મળી રહ્યો છે. અને ત્યારબાદ અહીંયા આપણને બાથરૂમની બાજુમાં બી એક વેન્ટિલેશન માટેની એક વિન્ડો આપેલી છે. અને ત્યારબાદ આપણે જઈશું બહાર. તો અહીંયા આપણને રૂમની બહાર જ નીકળતા અહીંયા વોશ બેસન એરિયા મળે છે, એ પણ સારી એવી કંપનીની વોશ બેસન થશે. અને ત્યારબાદ અહીંયા આપણને ગેસ્ટ વોશરૂમ આવેલો છે, તમે જોઈ શકો છો, જનરલ. તો તમે જોઈ શકો છો, આ છે જનરલ વોશરૂમ. તો વોશરૂમની બહાર નીકળતા જ અહીંયા આપણને સ્પેસ આપેલી છે, આપણે જે સ્ટોર કરી શકીએ છીએ કોઈ પણ વસ્તુ, એના માટેની સારી એવી સ્પેસ આપેલી છે. તો ત્યારબાદ આપણે જઈશું ફર્સ્ટ ફ્લોર પર, આપણે જોઈશું માસ્ટર બેડરૂમ. તો ચાલો આપણે જઈએ ઉપર. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આવી ગયા છીએ ફર્સ્ટ ફ્લોર પર. તો ફર્સ્ટ ફ્લોર પર આપણને મળે છે 3 બેડરૂમ, અને તમે મારી પાછળ પણ જગ્યા જોઈ શકો છો સ્ટોરેજ રૂમ માટેની. તો ચાલો આપણે પહેલા જોઈશું ફર્સ્ટ બેડરૂમ. તો ચાલો. તો અહીંયા આપણને એક પહેલો બેડરૂમ આવેલો છે, મિની બેડરૂમ, તમે જોઈ શકો છો. અને સાથે આપણને વિન્ડો પણ મળી રહે છે વેન્ટિલેશન માટેની. તો ત્યારબાદ આપણે જોઈશું સેકન્ડ માસ્ટર બેડરૂમ. તો ચાલો. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો, આપણો સેકન્ડ માસ્ટર બેડરૂમ છે આ. મીન્સ કે ફર્સ્ટ જ છે આ. પહેલો તો મિની ને આ છે સેકન્ડ આપણો માસ્ટર બેડરૂમ. તો તમે જોઈ શકો છો, ખૂબ જ એવો વિશાળ એવો બેડરૂમ છે. અને સાથે અહીંયા આપણને વેન્ટિલેશન માટેની 2 વિન્ડો મળી જાય છે, એક આ છે ને બીજી આ સાઈડ આવેલી છે, તમે જોઈ શકો છો. અને સાથે અહીંયા આપણને અટેચ વોશરૂમ પણ મળે છે. તો ચાલો આપણે વોશરૂમ પણ જોઈશું. તમે જોઈ શકો છો, આ લક્ઝરિયસ વોશરૂમ, અને સારી એવી કંપનીનું ફિટિંગ સાથે આપણને વોશરૂમમાં મળે છે, તમે જોઈ શકો છો. અને કમોડ બી બહુ સારી એવી કંપનીનો અહીંયા હોય છે. તો આ તો આપણું સેકન્ડ બેડરૂમ. તો ચાલો આપણે જોઈશું હવે થર્ડ બેડરૂમ. તો ચાલો. તો ફ્રેન્ડ્સ, આ છે હવે આપણો થર્ડ બેડરૂમ, એ પણ છે માસ્ટર બેડરૂમ. તો ચાલો હવે જોઈએ માસ્ટર બેડરૂમ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો, આ ખૂબ જ વિશાળ એવો થર્ડ બેડરૂમ આવેલો છે, ખૂબ જ વિશાળ છે.
તો તમે જોઈ શકો છો, અને સાથે અહીંયા આપણને એટેચ બાલ્કની મળે છે, તો તમે જોઈ શકો છો. જો તમે ટાઇલ્સ પણ જોઈ શકો છો, ખૂબ જ સારી એવી કંપનીની ટાઇલ્સ અહીંયા રાખેલી છે, આ જોઈ શકો છો. અને લાઇટ ફિટિંગ પણ ખૂબ જ સારી એવી કંપનીનું થયેલું છે અહીંયા. ને તમે નીચેની ટાઇલ્સ પણ જોઈ શકો છો, ખૂબ જ સારી એવી કંપનીની વાપરવામાં આવી છે. અને તમે અહીંયાનો વ્યૂ પણ જોઈ શકો છો, ખૂબ જ સારો એવો વ્યૂ જોવા મળે છે. તો હવે આપણે માસ્ટર બેડરૂમ જોઈ શકો છો તમે, ખૂબ જ એવો વિશાળ છે. તો અહીંયા આપણને એટેચ વોશરૂમ મળે છે, તો ચાલો આપણે વોશરૂમ જોઈશું. તો અહીંયા આપણે વોશરૂમમાં જઈએ એ પહેલા આપણને અહીંયા જે સ્પેસ મળેલી છે ડ્રેસિંગ એરિયા માટેની, તો તમે જોઈ શકો છો ખૂબ જ વિશાળ એવી ડ્રેસિંગ એરિયાની સ્પેસ મળે છે. અને ત્યારબાદ અહીંયા એટેચ જે વોશરૂમ છે એ તમે જોઈ શકો છો. તો આ છે આપણો વોશરૂમ, જે ખૂબ જ મોટી સ્પેસમાં મળી રહે છે અને સારી એવી કંપનીનું ફિટિંગ પણ મળી રહે છે. તો ત્યારબાદ હવે આપણે વોશરૂમ જોયો, હવે આપણે જોઈશું ટેરેસ. તો ચાલો આપણે ટેરેસ જોવા જઈએ. તો ફ્રેન્ડ્સ, ત્યારબાદ આપણે આવી ગઈએ છીએ ટેરેસ પર. તો તમે જોઈ શકો છો ટેરેસમાં પણ આપણને બે સાઈડ મળે છે. આ છે પહેલી સાઈડ આપણે, તો તમે જોઈ શકો છો ખૂબ જ વિશાળ એવી ટેરેસ છે. અને તમે પાછળનો વ્યૂ જોઈ શકો છો, ખૂબ જ સારું એવું ને હવા ઉજાસ વાળું છે. અને સાથે અહીંયા આપણને ખૂબ જ સારી એવી કંપનીનું પાઇપ ફિટિંગ મળે છે અને 1500 લીટરનો ટેન્ક મળે છે આપણને. તો આ હતી પહેલી સાઈડ આપણી ટેરેસ, અને સેકન્ડ સાઈડ આપણે જોઈએ ચાલો. તો ફ્રેન્ડ્સ, આ છે આપણી ટેરેસની સેકન્ડ સાઈડ. તો તમે જોઈ શકો છો આ સાઈડ પણ આપણને ખૂબ સારી એવી સ્પેસ મળે છે. અને તમે જોઈ શકો છો વ્યૂ પણ અહીંયા ખૂબ જ સારો એવો છે અને ખૂબ જ સારી એવી સ્પેસમાં મળે છે. અને તમે અહીંયા જોઈ શકો છો આપણને ગિરનારના દર્શન પણ સામે થઈ શકે છે. તો ફ્રેન્ડ્સ, આ હતી આપણી 125 વારની 4 BHK લક્ઝરિયસ પ્રોપર્ટી. જો તમે આ પ્રોપર્ટી લેવા માટે ઇન્ટરેસ્ટેડ હોય તો આપણે જુનાગઢ વાડલા ફાટક પાસે સ્કાય સિટીમાં આવેલી છે આ પ્રોપર્ટી. અને આપને કોઈ પણ જાતની ઇન્ક્વાયરી હોય તો સ્ક્રીન પર અમારા નંબર દેખાઈ રહ્યા છે, તમે કોલ કરી શકો છો. અને આપને પ્રાઇસ માટેની કોઈ ઇન્ક્વાયરી હોય તો આપ કોમેન્ટ કરી શકો છો, અમે કોમેન્ટમાં આપને રિપ્લાય આપી દઈશું. તો બસ આ જ હતી આપણી પ્રોપર્ટી, અને હવે મળીશું નવી પ્રોપર્ટી સાથે નવા વિડીયોમાં. ચાલો, ટાટા, બાય.